હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ CRG વાઇફ પર. મિત્રો, સવારના વાગી ગયા છે 8 અને આપણે જઈએ છીએ આજે કામે જઈએ અને ફૂલ મોજ કરવાનું છે અને ફૂલ એન્જોય કરવાનું છે. ચાલો આપણે કામે જઈએ અને ફૂલ મોજ કરીએ. આજે કરવાનું છે મારે ટાઈપર, તો ચાલો અમે જઈએ કામે અને આજે ટાઈપર કરીએ. આગળ અમને મળી ગયો બરફ. અત્યારે કાશ્મીરનો બરફ અહીં પી ગયો છે. અત્યારે બહુ ઠંડી છે, કેમ કે દીવમાં બરફને કેવું ફેક્ટરી છે અને બરફને તો બહુ ઠંડી પડે છે. પાછળની સાઈડ રસ્તો આખો બ્લોક છે. ફોર વ્હીલની લાઈન થઈ ગઈ, ચક્કા જામ થઈ ગયા છે ફોર વ્હીલ અત્યારે તો. અને જોઈ લો આગળનો નજારો કેવો સુંદર અને મજાનો છે. આ બધા આપણું માણસો છે. જોઈ લો. અને આપણે સુંદર અને મજાનું છે. અહીંયા આગળની સાઈડ આવે છે બરફની ફેક્ટરી. આ છે બરફ ફેક્ટરી, નાની વેક. જોઈ લો, બરફ પણ છે. અત્યારે સિમેન્ટ અને વાગી ગયા છે 9:30 અને પાઇપ પર ફિટ કરી દીધા છે અને આવી ગયા છે સેન્ટિંગવાળા, જે અત્યારે કરે છે સેન્ટિંગનું કામ ફૂલ જોશમાં. સેન્ટિંગવાળા અત્યારે પાટિયા બાંધે છે અને અમારા નાના હતા ઊભી ગયા છે અને સિમેન્ટ એટલે અહીં ચડાવી દીધી. અને અહીંથી ચટી દેખાય છે અને સામેની સાઈડ કોડીનાર છે. અને જોઈ લો વણાકબારા આપણું રોડ રૂપારું એવું. અને આપણે રવિ શાસ્ત્રી પણ આવી ગયા છે. અહીં પાઇપ ફિટિંગનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અત્યારે અમે પારે ઊભી ગયા છે અને આ કાંકરીના બાજકા ભરી લીધા છે. અને અહીંથી પણ દેખાય છે, જોઈ લો કેવો સુંદર નજારો છે. ચાલો આપણે થોડો ઘણો ગારો કાપી લઈએ. સિમેન્ટ ચડાવીને થોડો ઘણો શ્વાસમાં ચડી ગયો અને આરામમાં કરી લીધો. ચાલો થોડું ઘણું કામ કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આવી ગયો છે ચા અને વાગી ગયા છે 10 અને આપણે ખામણા કરવાનું ચાલુ કરી દીધું છે ગારાનું. અને એક બાજુ ગારા કપવાનું કામકાજ ચાલુ છે. આપણા કાનભાઈ જે ખામણા કરે છે ગારાના, જોઈ લો. અને આ પણ ગારો કપાઈ ગયો છે અને આ લેવાનું છે આ બાજુ. અને આ સેન્ટિંગવાળા બહુ આજે કવરાવે છે. રવિ 70 અને આપણે નાનો હતા પણ ફૂલ જોશમાં છે. નાનો હતા કેટલા દિવસ પછી આપણે શાદી પધાર્યા છે. નાના હતો ને સાથે આપણે સ્વાગત કરી લીધું છે. ચાલો થોડું ઘણું કામ કરી લઈએ. ચાલો આપણે ગારો પથરાઈ ગયો છે અને આપણે મારવા જઈએ છે અત્યારે પટ્ટી પાછળની સાઈડ. ચાલો પટ્ટી મારી. આ છે મારી પટ્ટી. તમે બધી નહીં છે આને કઈ લેવાની. આ બાજુ ખબર ન રહે. આ બાજુ લાગી ગઈ છે પટ્ટી. હવે આ બાજુ પટ્ટી મારી દઈએ. ડોંગરા ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું ફાઇનલી.
ફાઇનલી મિત્રો આપણે લાગી ગઈ છે પટ્ટી અને આપણે ગારો અત્યારે પલાળી દીધો છે થોડો ઘણો. અને આપણે હરેશભાઈ છે જે પાણીના શું કહેવાય કે પાણી સપ્લાયર છે ને આપણે લઈ લીધી હાથમાં લેવાની. ચાલો આપણે હાથ ધોઈ નાખીએ. હાથ જો આપીએ ખાવાના વધીએ નહીં ને આપણે આજે બધું પૂરું કરી નાખવાનું છે, કંઈ બાકી રાખવાનું થતું નથી. અને આપણે નાના હતા છે જે અત્યારે પૂઠાનું કામકાજ કરે છે અને આપણે એમ કરી છે પૂજા કરી હતી. અત્યારે તો ના પેંડો કે કંઈ વધ્યું નથી. અને અમે ખાધા છે નારિયેલ, આજે નારિયેલ અને પેંડા અને સાકર ખાધી છે. હવે 10 મિનિટમાં સોડા આવશે, સોડા પી અને થોડું ઘણું પાછું કામ કરી લઈએ. ત્યાં તો ગરમ પાણી નહીં કરવું. ભરાઈ ગઈ છે અત્યારે સપરી અને સીડી ભરાઈ ગઈ છે અને પાછળની સાઈડ માલ કાપવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. સપરીનો ભાગ ભરાઈ ગયો છે અને સીડી ભરાઈ ગઈ છે અને આ બાજુ માલ કપાય છે. હરેશભાઈ માલ કાપે છે, જ્યાં ભરી દેવાનું છે અને પાછળ બેઠેલી નાખવું પડે આમાં. હરિભાઈ માલ કાપે છે ને આપણે હાથમાં લઈ લીધું ચિતલાદર, તે મારવા જવાનું છે. પેલો ગારો પથરાય છે તેમાં આપણે નરેન્દ્રભાઈ પણ આવી ગયા છે. જલારામ સોસાયટીમાં બધું કુંડી જ લેવાનું છે અમારે. કાનભાઈ પણ આજ પાવડો લઈ લીધો રિક્ષા મૂકીને. રિક્ષા ડીટીએ મૂકી દીધું ને પાવડો લઈ લીધો. તો તમારે પર કામ કરાવવું હોય તો પહેલા ધોરણે અમારો સંપર્ક કરો. પાવડે ભેગે કાં કરી ન કરે, કામ નહીં કરાવ્યું તો ચાલો થોડું ઘણું કામ કરી લઈએ, એને ભગ ભેગા થઈ જાય. ફાઇનલી મિત્રો અમારું ટાઈપર થઈ ગયું છે રેડી અને હું અને અમારા હરેશભાઈ છે જે અત્યારે અમે બેઠી ગયા છે હાવ સડકમાં, એટલે કે રોડમાં. બહુ થાકી ગયા છે બરાબર ના જ, એટલે નીચે બેઠવું પડે એમ છે. જોઈ લો નજારો કેવો સુંદર અને મજાનો છે. મેં અત્યારે બહુ થાકી ગયા છે અને ચાલો તો હું મારું કામ બતાવું, એટલે કે ટાઈપર કર્યું છે તે બતાવું. વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે તો આપણે પોલેટવાળી નીચે બેઠા બહુ થાકી ગયા. બીજા મારે કર્યું છે ટાઈપર, તમને ટાઈપર બતાવું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઉપર અને ઉપર આવીને જોયું તો કોઈ આમાં હારમણો મારી દીધો હતો. આપણે હારમણો મારવા ચડ્યા હતા, આજે કરી નાખ્યું છે. અહીંથી લઈને અહીં સુધીનું બધું ધાબુ કરી નાખ્યું છે. અત્યારે બધું શું કહેવાય કે ધકતું છે એટલે આમાં હારમણો મારા એમ નથી. હારમણો તો જેને માર્યો છે આપણે અહીંથી લઈ આ બધીમાં અને પેલી બાજુ પણ. તો ચાલો થોડું ઘણું બીજું કામ કરી લઈએ. બહુ થાકી ગયા તો પણ થોડું ઘણું કામ કરવું પડે એમ છે. અત્યારે આપણે જઈએ છે નીચે થોડુંક કામ કરવા બાકી છે તે પૂરી ભરવાની છે. ચાલો આપણે પૂરી ભરી દઈએ. ફાઇનલી મિત્રો સાંજના વાગ્યા છે 3:45 અને આવી ગયો છે ચા બહુ લેટ આવ્યો છે. અને આપણે અત્યારે રૂમ સાફ કરતા હતા. રૂમ સાફ કરતાં આપણે ચા પીવા બેઠી ગયા છે. ચાલો બધા ચા પીવો હોય તો હું તો થોડોક ચા પી લઉં. અત્યારે તો અમે આ રૂમનું કામકાજ ચાલુ કરી દીધું સાફ કરવાનું. અને આપણે જીતેશભાઈ છે જે અત્યારે બ્લોકમાં આવવા માગતા નથી અને આપણા હરેશભાઈ બેઠી ગયા છે. તગારે પાવડેથી આ બધું રૂમ સાફ કર્યું છે ને આપણે પણ રૂમ સાફ કરતા હતા એવું કંઈ નથી. આપણે બેઠા હતા. અત્યારે તો ફૂલ થાકી ગયા. લગભગ કાલ મને એમ છે કે આપણે તો લગભગ કામે તો નહીં હોય, જોઈએ કાલ કોણે જોયું. ચા પી લઈએ. બહુ કડક ચા છે. જો તમારે પણ ચા પીવો હોય તો આવો જલારામ સોસાયટીમાં. આપણે એક નહીં ને બીજી ગલી મૂકીને આપણે કામ કરીએ છીએ. આવી જાઓ તમે તારે બેઠીને ચા પીશું બધા. આવો મિત્રો અમારું કામ તમને મારા લાઈક છે સબસ્ક્રાઈબ કરી ભૂલતા. મારી ચેનલનું નામ છે CRG બાઇક. તો
તો જલ્દી ચેનલ પર જાઓ અને સબસ્ક્રાઈબ કરો. મળશું આપણે નવા બ્લોગ.